કરોડોની નોટિસ। ચાની દુકાન પર નોકરી કરતો એક વ્યક્તિ જે મહિને 10,000 રૂપિયા કમાવે છે, અચાનક તેના ઘરે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવી 115 કરોડ રૂપિયાની। વિચાર કરો, જેણે લાખ રૂપિયા એક સાથે નથી જોયા તેણે નોટિસનો આંકડો જોઈને શું વિચાર્યું હશે? જુઓ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની એક ગરીબને કરોડોની નોટિસ। પહેલા દ્રશ્યો છે સાબરકાંઠાના ઈડરના, બીજા દ્રશ્યો છે આણંદના, ત્રીજા દ્રશ્યો છે ગીર સોમનાથના। જિલ્લા અલગ છે, કહાની એક સરખી। આર્થિક રીતે સામાન્ય વ્યક્તિના નામે આવી કરોડોની ઇન્કમ ટેક્સની નોટિસ। ઈડરનો આ વ્યક્તિ જે સરકારી યોજનાથી બનેલા મકાનમાં રહે છે, એકદમ સામાન્ય પરિવારનો ગરીબ યુવકને મળી 36 કરોડ રૂપિયાના ટેક્સ ચૂકવણીની નોટિસ। બીજા દ્રશ્યો આણંદમાં, જ્યાં બેરોજગાર યુવકને મળી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની 135 કરોડ રૂપિયાની નોટિસ। અને ત્રીજા દ્રશ્યો આજના ગીર સોમનાથના, જ્યાં પણ થયું આવું છે। ચા વેચનાર વેઇટરને મળી 115 કરોડથી વધુની ઇન્કમ ટેક્સની નોટિસ। ગીર સોમનાથના કોડીનાર એસટી બસ સ્ટેશન પાસે આવેલી છે શિવ પાર્ક નામની રેસ્ટોરન્ટ, અને આ છે રેસ્ટોરન્ટમાં ચા વેચનાર આસિફ મોહમ્મદ શેખ। આસિફ છેલ્લા 20 વર્ષથી અહીં ચા વેચવાનું કામ કરી મહિને 10,000 રૂપિયા કમાવે છે, પરિવારનું ગુજરાન ચલાવે છે। આસિફે ક્યારેય 5 લાખથી વધુ રૂપિયા જોયા પણ નથી, પરંતુ હાલ આસિફ મોહમ્મદ શેખ અને તેના પરિવાર પર આપ ફાટ્યું છે, કારણ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ। આ ડિપાર્ટમેન્ટે આસિફ મોહમ્મદ શેખને આપી 115 કરોડ 92,09,921 રૂપિયાની નોટિસ અને નોટિસ ફટકારી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો, જેને લઈ આસિફ મોહમ્મદ શેખ અને તેનો પરિવાર મુસીબતમાં મુકાયો છે। પહેલી નોટિસ આવી હતી કે આવી ગયો ઓસિંતા નંબર ફેરફાર થઈ ગયો છે, ને બીજી આવી ખવાઈ ગઈ, ત્રીજી આવી એટલે એમાં 115 કરોડ એમ લખીને આવી નોટિસ। હું તો મારા અભર છે, ના ભણેલો છે, ના લખેલ છે અંગૂઠા સાથે છે। મારા ખાતામાં 475 હતા, હમણાં 6 રૂપિયા છે ખાતામાં। કોડીનારનો આસિફ શેખ, જે રેસ્ટોરન્ટમાં મહિને 10,000માં ચા વેચવાની નોકરી કરે છે, તે રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે આસિફ છેલ્લા 20 વર્ષથી અહીં જ કામ કરે છે। તેની ઘરની સ્થિતિ ખૂબ જ દયનીય છે। તે ભાડાના મકાનમાં રહે છે। 80,000નું તેના માથે દેવું છે। આસિફના પરિવારમાં કુલ 6 સભ્યો છે અને ભાડાના મકાનમાં રહે છે। આસિફ તેના પરિવારનું ભરણ પોષણ 10,000 રૂપિયામાં કરે છે, તો આ 1 અબજ અને 15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી? શું ગલતી કરી, બરાબર છે, આમાં હું લેખરાજ છે એની તપાસ કરે અને આને યોગ્ય રીતે બિચારે નિર્દોષને, કાલે સવારે આપઘાત કરી ગયો નાનો માણસ, તો એની જવાબદારી કોણ લેશે? મહિને 10,000 કમાનારને 115 કરોડથી વધુની નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશને દોડી આવ્યો અને પોલીસને અરજી આપી પોતાના પર અચાનક આવેલી આફતનું નિરાકરણ લાવવા આજીજી કરી રહ્યો છે। જોકે મોટો સવાલ એ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 115 કરોડની નોટિસ ગરીબને આપવા પાછળ કારણ શું હશે? શું આસિફ મોહમ્મદ શેખના પેન કાર્ડના આધારે કોઈએ મોટું ટ્રાન્ઝેક્શન કરી આસિફને ફસાવી દીધો છે કે કેમ? આવા અનેક સવાલો ઉઠ્યા છે। આગામી દિવસમાં આ મામલે શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું। યોગેશ જોશી, TV9 ગીર સોમનાથ।